હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે લેમન રાઈસ બનાવતા જોશું. આ રેસિપી એસએમબી રેસિપીના મેમ્બરે આપણા સાથે શેર કીધી છે. એના માટે આપણાને જોશે નમક, પાકેલા ચાવલ 3 કપ, એક મીડિયમ સાઇઝ પ્યાજ મોટું કાપેલું, બહુ બારીક નહીં, મોટું કાપેલું, 2 કશ્મીરી સૂખી લાલ મિર્ચ, 3 પત્તા કાળી પત્તાના, 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન અડદની દાળ, હાફ ટીસ્પૂન મેથી, 1 ટીસ્પૂન આમલીનું પાણી, 1 ટીસ્પૂન લેમન જ્યુસ, 1 ટેબલસ્પૂન ઓઇલ અને 1/4 ટીસ્પૂન હલ્દી. એક પેનમાં ઓઇલ ગરમ કરશું. એમાં રાઈ, મેથી, અડદની દાળ, સૂખા મરચાં અને પ્યાજ નાખી વઘાર સ્ટાર્ટ કરશું. આ સગલું શેકાવા લાગે અને દાળ કડક થવા લાગે તો એમાં કાળી પત્તા નાખી દઈશું. પ્યાજ થોડું સોફ્ટ થઈ જાય તો એમાં હલ્દી એડ કરી દઈશું. આમલી અને લીંબુનું જ્યુસ મિલાવી બરાબર મિક્સ કરી લેશું. પછી નમક નાખશું ટેસ્ટના હિસાબથી અને લાસ્ટમાં પાકેલા ચાવલ એડ કરશું અને ગેસ બંધ કરી દઈશું. શુક્રન.